ઇન્વોલ્વ આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું જે બે ટાઈપ છે, બેવલ ગિયર અને હોમ ગિયર. આપણે આગળના પ્રીવિયસ લેક્ચરમાં જે છે આપણે સ્પર ગિયર, રેક એન્ડ પિનિયન, હેલિકલ ગિયર, હેરિંગબોન ગિયર સ્ટડી કર્યું. હવે આજે આપણે સ્ટડી કરશું બેવલ ગિયર અને હોમ ગિયર. ક્લિયર? ઓકે, ચાલો. બેવલ ગિયર છે બરાબર, એની આવી પ્રકારનું બેવલ ગિયર હોય છે. ઓકે, જોઈ લ્યો વ્યવસ્થિત બેવલ ગિયર. જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે, સમજાવો 3 માર્ક્સમાં બેવલ ગિયર. બરાબર, તો તમારે આવી રીતે આકૃતિ ડ્રો કરવી પડે અને એના વિશે આપણે લખી નાખવાનું. ક્લિયર? આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત. રેડી? બેવલ ગિયર. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. આ જે બેવલ ગિયર છે એ જ્યાં બે શાફ્ટ ની અક્ષો એકબીજાને છેદતી હોય અને ગિયર્સના આપણે જે દાતા હોય એ ચહેરાઓ શંકુ આકારના હોય છે. બરાબર, આ બેવલ ગિયર્સ છે એ બે શાફ્ટ હોય એની જે અક્ષો હોય એને એકબીજાને છેદે છે અને ગિયરના દાતા છે એ શંકુ આકારના હોય છે. બરાબર, શંકુ આકારના હોય છે. ક્લિયર? ફર્સ્ટ સમજાઈ ગયું વોટ ઇઝ બેવલ ગિયર. તો બેવલ ગિયર છે એ જ્યાં આપણે બે શાફ્ટની અક્ષો એકબીજાને છેદતી હોય અને જે ગિયર્સના દાતા હોય એ એના જે ચહેરાઓ એટલે કે જે દાતા છે એ શંકુ આકારના હોય. બરાબર, તો ત્યાં આ બેવલ ગિયર આપણે રાખવામાં આવે છે. બેવલ ગિયર્સ મોટા ભાગે 90 ડિગ્રીના અંતરે આવેલા જે શાફ્ટ હોય એના ઉપર માઉન્ટ એટલે કે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ક્લિયર? બેવલ ગિયર્સ છે એ 90 ડિગ્રીના જે 90 ડિગ્રીએ અંતરે આવેલા શાફ્ટ હોય એના ઉપર માઉન્ટ કરવામાં આવે છે, પરંતુ અન્ય ખૂણા પર પણ જ્યારે કામ હોય ત્યારે એને ડિઝાઇન કરી શકાય. બરાબર, એવું નથી કે 90 ડિગ્રીના અંતરે જ રાખવું. આપણે જે જરૂરિયાત રિક્વાયરમેન્ટ મુજબ આપણે એને અન્ય ખૂણા પર પણ આપણે કામ કરવા માટે એવી પ્રકારની ડિઝાઇન કરી શકાય છે. હવે બેવલ ગિયર્સની પીચ સપાટી એક શંકુ છે જેને પીચ શંકુ તરીકે ઓળખવામાં આવે છે. ઉપર આપણે જેમ જોયું એના જે દાતા છે શંકુ આકારના છે, તો એની જે પીચ સપાટી છે એ એક શંકુ જેવી છે અહીંયા. ક્લિયર? બરાબર, તો એને આપણે પીચ શંકુ તરીકે ઓળખીએ છીએ. બરાબર, બેવલ ગિયર્સ ઉર્જાને રેખીયથી ઊભી શક્તિમાં સ્થાનાંતરિત કરે છે જે તેને યાંત્રિક સેટિંગમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા મશીનોમાં ખૂબ ઉપયોગી બનાવે છે. આ જે બેવલ ગિયર્સ છે એ ઉર્જાને રેખીયથી ઊભી શક્તિમાં સ્થાનાંતરિત કરે છે જે તેને યાંત્રિક સેટિંગમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા મશીનોમાં ખૂબ ઉપયોગી બનાવે છે. હવે બેવલ ગિયરનો ઉપયોગ છે શાફ્ટને જોડવા માટે થાય છે, જેને અક્ષો એકબીજા ખૂણા પર હોય છે. જે મોટા ભાગની એપ્લિકેશનમાં શાફ્ટ જમણા ખૂણા પર હોય. તો શાફ્ટમાં આની એપ્લિકેશન જોઈએ બેવલ ગિયર્સની, તો આપણે જે શાફ્ટ હોય એના જમણા ખૂણા ઉપર આનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, બેવલ ગિયરનો ઉપયોગ છે શાફ્ટને જોડવા માટે થાય છે, જેની અક્ષો હોય એકબીજા સાથે ખૂણા પર હોય. બરાબર, તો ક્લિયર? બેવલ ગિયર ક્યાં ઉપયોગ થાય? આપણે જે શાફ્ટ હોય એને જોડવા માટે આપણે બેવલ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં એની અક્ષો એકબીજાને છેદતી હોય, એકબીજા ખૂણા સાથે મળતી હોય. બરાબર, છેદતી હોય એટલે એકબીજા સાથે આમ મળતી હોય, ક્રોસ થતી હોય. ઓકે, ક્લિયર? બેવલ ગિયર જે શાફ્ટમાં અક્ષો એકબીજાને છેદતી હોય ત્યાં આપણે બેવલ ગિયરનો ઉપયોગ કરવામાં આવે અને મોટા ભાગે 90 ડિગ્રીના અંતરે જ શાફ્ટને માઉન્ટ કરવામાં આવે છે, પણ આપણા રિક્વાયરમેન્ટ મુજબ અન્ય ખૂણા પર
પર પણ કામ કરવા માટે ડિઝાઇન કરી શકાય છે અને પીચ સપાટી છે એક શંકુ આકારની હોય તેથી આને પીચ શંકુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી બેવલ્સ ગિયર્સ છે ઉર્જાને રેખીય થી ઊભી શક્તિમાં સ્થાનાંતરિત કરે છે, જે તેને યાંત્રિક સેટિંગમાં પણ વ્યાપકપણે એનો ઉપયોગમાં લેવાતા મશીનોમાં ખૂબ ઉપયોગી બનાવે છે. બેવલ્સ ગિયરનો ઉપયોગ શાફ્ટને આપણે જોડવા માટે થાય છે, જેની અક્ષો એકબીજા સાથે ખૂણા પર હોય અને મોટા ભાગે ની એપ્લિકેશનમાં શાફ્ટ જમણા ખૂણા પર હોય છે. ક્લિયર? તો બેવલ્સ ગિયરનો આપણે ઉપયોગ છે એ શાફ્ટને જોડવા માટે કરવામાં આવે છે. બરાબર. 3 માર્ક્સમાં જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે કે સમજાવો બેવલ ગિયર, તો તમારે આકૃતિ ડ્રો કરી એના વિશે લખવાનું અને એની એપ્લિકેશન લખી નાખવાનું. ક્લિયર? તો આપણે નેક્સ્ટ જોશું હવે વોર્મ ગિયર. વોર્મ ગિયર પૂરું થાય એટલે આપણું આ 3rd ચેપ્ટર છે એ પૂરું. બરાબર. તો આ એક વોર્મ વ્હીલ છે, એના ઉપર આ રીતે રાખેલું છે. ક્લિયર? ચાલો આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો બધા. વોર્મ ગિયર. ઓકે. વોર્મ ગિયર ની આકૃતિ જોઈ લ્યો. બરાબર. એક વોર્મ વ્હીલ રાખેલું છે, એની સાથે આપણે જોડેલું છે. બરાબર. શાફ્ટ. વોર્મ ગિયર પણ જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ વિથ એક્સપ્લેનેશન. વોર્મ ગિયર છે એ સર્પાકાર થ્રેડ સાથે શાફ્ટનો સમાવેશ કરતું ગિયર છે, જે દાંતાવાળા વ્હીલ સાથે જોડાય છે અને ચલાવે છે. વોર્મ ગિયર્સ એ ગિયરની જૂની શૈલી છે. તો આપણે આકૃતિમાં બરાબર જોઈએ તો સર્પાકાર એટલે કે સાપ જેવો આકાર છે, જે થ્રેડ સાથે શાફ્ટનો સમાવેશ કરતું ગિયર છે અને દાંતા સાથે એ જોડાય છે. બરાબર. અને એને ચલાવે છે. બરાબર. દાંતા વોર્મ ગિયર જોડાય સર્પાકાર, જેથી કરીને એને ફરતું હોય, ચલાવતું હોય છે. અને આ જે છે એ ગિયરની જૂની શૈલી છે. વોર્મ ગિયર છે એ પાવર ટ્રાન્સમિશન ઘટકો છે, જે મુખ્યત્વે શાફ્ટના પરિભ્રમણની દિશા બદલવા અને ગતિ ઘટાડવા, બિન સમાંતર ફરતી શાફ્ટ વચ્ચે ટોર્ક વધારવા માટે ઉચ્ચ ગુણોત્તર ઘટાડા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્લિયર? શું કરે છે? વોર્મ ગિયર્સ છે એ પાવર ટ્રાન્સમિશન ઘટકો છે, તે મુખ્યત્વે શાફ્ટના પરિભ્રમણની દિશા બદલવા અને ગતિ ઘટાડવા તથા બિન સમાંતર ફરતી જે શાફ્ટ હોય એના વચ્ચે ટોર્ક વધારવા માટે જે છે ઉચ્ચ ગુણોત્તર ઘટાડા તરીકે આનો ઉપયોગ લેવામાં આવે છે. બરાબર. ખાસ જે છે વોર્મ ગિયર પાવર ટ્રાન્સમીટરના જે ઘટકો હોય, બરાબર, એના જે શાફ્ટમાં પરિભ્રમણની દિશા બદલવા તથા ગતિ ઘટાડવા અને જે બિન સમાંતર ફરતી શાફ્ટ હોય એના વચ્ચે ટોર્ક વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્લિયર? વોર્મ ગિયર પાવર ટ્રાન્સમીટરના જે ઘટકો હોય એના મુખ્યત્વે શાફ્ટના પરિભ્રમણની દિશા બદલવા અને ગતિ ઘટાડવા તથા બિન સમાંતર ફરતી શાફ્ટ વચ્ચે ટોર્ક વધારવા માટે ઉચ્ચ ગુણોત્તર ઘટાડા તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આમાં જોઈ લઈએ. હવે આનો ઉપયોગ જોઈએ તો બિન છેદતી લંબરૂપ અક્ષો સાથે શાફ્ટ પર થાય છે. બરાબર. તો વોર્મ ગિયર નો ઉપયોગ ક્યાં થાય? કે બિન છેદતી લંબરૂપ અક્ષો હોય એના સાથે શાફ્ટ પર થાય છે આનો ઉપયોગ. ક્લિયર?
જ્યાં સુધી તે યોગ્ય રીતે માઉન્ટ થયેલ અને લુબ્રિકેટેડ હોય ત્યાં સુધી તે ગિયર સિસ્ટમમાં સૌથી સરળ અને શાંત પણ હોય છે. હવે આ ગિયરનો બીજો ફાયદો એ છે કે તેની પાસે સારી મેશિંગ અસરકારકતા છે. ક્લિયર? સમજાઈ ગયું? વોર્મ ગિયર જે લંબરૂપ છેદતી હોય અક્ષ એના સાથે આ જોડેલી હોય છે અને યોગ્ય રીતે આપણે જ્યાં સુધી યોગ્ય રીતે માઉન્ટ થયેલ હોય લુબ્રિકેટેડ હોય ત્યાં સુધી એ ગિયર સિસ્ટમમાં સૌથી સરળ અને શાંત પણ હોય છે. અને આ ગિયરનો બીજો ફાયદો એ છે કે તે તેમની પાસે સારી મેશિંગ અસરકારકતા છે. તો આપણું થઈ ગયું આ થર્ડ ચેપ્ટર ક્લિયર. ઓકે, તો ખાસ આમાં પાછું આપણે રિવાઇઝ કરી લઈએ. ઇન્ટ્રોડક્શન ટુ ગિયર, તો એમાં આપણે ગિયરની ઇન્ડસ્ટ્રીમાં નીડ જોઈ એ ભણ્યા. પછી ઇન્ટ્રોડક્શન ટુ ટર્મિનોલોજી, જે ટૂથ છે, પછી પીચ, કોન્ટેક રેશિયો, પછી હોલ ડેપ્થ, ક્લિયરન્સ, ડેડેન્ડમ. ખાસ આ બધી જે વ્યાખ્યાઓ છે એ ખાસ જીટીઓ ની પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતી હોય તો આ ખાસ આકૃતિ આપણને બધાને આવડવી જોઈએ. ડેડેન્ડમ, ક્લિયરન્સ, હોલ ડેપ્થ, કોન્ટેક રેશિયો, ઓકે, પીચ, ટૂથ. તો આ ડેફિનેશન છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતી હોય છે. પછી આપણે ટાઈપ્સ ઓફ ગિયર જોયા. એમાં સ્પર ગિયર, રેક અને પિનિયન, હેલિકલ ગિયર, હેરિંગ બોન ગિયર, બેવલ ગિયર, વોર્મ ગિયર. પછી રિલેશનશિપ બિટવીન સ્પીડ, ટોર્ક, નંબર ઓફ ટીથ ઓફ 2 ડિફરન્ટ કનેક્ટેડ ગિયર્સ. બરાબર, આ પણ 4 માર્ક્સમાં પૂછાઈ શકે જીટીયુ ની પરીક્ષામાં કે આપો જણાવો રિલેશનશિપ બિટવીન સ્પીડ, ટોર્ક, નંબર ઓફ ટીથ ઓફ 2 ડિફરન્ટ કનેક્ટેડ ગિયર્સ. એટલે બે અલગ અલગ ગિયર્સ જોડેલા હોય તો એની સ્પીડ, ટોર્ક અને એના જે નંબર ઓફ ટીથ છે એનું રિલેશન આપણે જણાવવાનું હોય છે. પછી આપણે બેકલેસ ઇન ગિયર, મોસ્ટ આઈએમપી ટોપિક છે, ઘણી વખત પૂછાતું હોય જીટીયુ ની પરીક્ષામાં કે સમજાવો બેકલેસ ઇન ગિયર. તો એ પણ આપણે વ્યવસ્થિત આ ટોપિક કરી લેવાનું. ઓકે, અને એપ્લિકેશન ઓફ ગિયર. તો આપણું જે છે થર્ડ ચેપ્ટર અહીંયા ક્લિયર કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર સ્ટડી કરશું.